પૂછતા નીકળ્યા કે મારે ભગવાનની શોધ કરવી છે, મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનના દર્શન કરવા છે કોઈ કે મને ભગવાનનો માર્ગ બતાવી કે રામકૃષ્ણ પરમહંસ આગળ જાય. રામકૃષ્ણ પરમહંસને એટલું કે બાપજી મારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે, મારે ભગવાનનું ભજન કરવું છે, મારે એના દર્શન કરવા છે, તમે માર્ગ બતાવી શકો છો? આ કેમ નહીં, હાલ મારા ભેગો. અને સ્વામી વિવેકાનંદ એટલે રામકૃષ્ણ પરમહંસ છે એ નદી કિનારે ગયા કે માર દુબાકો, અને સ્વામી વિવેકાનંદે દુબાકો માર્યો. પાછળ રામકૃષ્ણ પરમહંસ છે સ્વામી વિવેકાનંદની માથે ચડી ગયા અને માથે ચડી અને ડુબાડી દીધા. અને થોડીક વાર થયું પછી રામકૃષ્ણ પરમહંસને એમ થયું જોજો ગુરુ કેવો માર્ગ બતાવી શકે છે. થોડીક વાર ક્ષણ થઈ એટલે રામકૃષ્ણ પરમહંસને એમ થયું જો હવે આને બહાર નહીં કાઢું ને તો આ દેહ છૂટી જાય. એટલે સ્વામી વિવેકાનંદને બહાર કાઢ્યા અને પછી એટલું જ પૂછ્યું કે કેવો અનુભવ થયો? તો કે બાપજી અનુભવ તો એવો થયો જો હવે એક શ્વાસ લેવાઈ જાય ને તો એ જીવી જવું છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે એટલું જ કીધું હતું કે આવું શ્વાસે શ્વાસે વિચાર આવે ને ત્યારે ભગવાન મળી જાય એમાં કોઈ શંકાને સ્થાન